કેમ છો મિત્રો, તમારો બધાનું સ્વાગત છે એક ફરી મારા નવા વિડીયોમાં. તો કાલ તમને ખબર છે કે મેં એક પતંગ કેવી રીતે કપાય એવો વિડીયો મૂક્યો છે. તો આજે પણ અમે બનાવીએ છીએ. આજ પતંગો બહુ સગે છે એટલે આજ પાછી પતંગ કાપવાની વિચાર છે. તો બધા મિત્રો બ્લોકમાં બનાવી રહેજો. આપણે ધાબે આવી ગયા છે. પતંગ તમને દેખાડું. 4-5 પતંગ લઈને આવ્યા છે. તો હવે આપણે પતંગ સગાવવા જઈએ ના તમને બ્લોક બતાડીએ. તો બધા મિત્રો બનાવી રહેજો બ્લોકમાં. હા તો મિત્રો હવે આપણી પતંગ સગી ગઈ છે, કેમ કે અમારા આલોકભાઈ નતા આવ્યા કેમેરામેન, એટલે મેં હાથે પતંગ સગાવી લીધી છે. તો હજી એક પતંગ અમે સફેદ સગે છે એની પહેલાં કાપવાની છે. આપણે પહેલાં અહીંયા સગે છે એની લઈએ આપણે. ગઈ. હા તો મિત્રો તમે જોયું તો અમારી એક પહેલી પતંગ ખાલી કપાણી છે, કેમ કે આ દોરી છે ને 1-2 વર્ષ જૂની છે એટલે થોડીક સાવ કાચી થઈ ગઈ છે. તો આપણે બીજી પતંગ સગાવીએ પછી જોઈએ. તો બધા મિત્રો બ્લોકમાં બનાવી રહેજો 5 મિનિટ માટે. સગી જાય ત્યાં લગા. હા તો મિત્રો હવે આપણે ઢીલમાં પેચ કાપવાનો છે ગમે એકનો. હા તો મિત્રો આપણો દોસ્તાર સગાવે છે બધું. પહેલા આપણે એનો કાપીએ. હા તો મિત્રો અહીંયા બહુ બધી પતંગ સગી રહ્યા છે. ખીયા નથી આવી તા હજી 2 મહિનાની વાર છે તો આવું છે બધું. અને અમારે જો અહીંયા દોરી કેટલી છે, હવે ઘૂસ થાય તો કાંઈ નક્કી નથી. હા તો મિત્રો અમારો મિત્ર આવી ગયો છે. આપણે પેચ લગાવવા તો આપણે માથે મૂકી દઈએ. ये जो सिल्वर कलर की काइट है वो अपनी है और ये येलो कपोनेट है. એ આવતો નથી, ભાગી જાય છે એકવાર એની પતંગ કાપી એટલે. હા તો મિત્રો હવે લાગી ગયા છે. તો એ ઢીલ દે છે ને આપણે ઢીલ દઈએ. જે થાય એ જોયો જાય. This is the our opponent. ઓલો મિત્ર છે એ લંગરિયા નાખે છે નથી. कैसे कैसे लोग रहते हैं यार यहाँ पर. હમ કરે તો કરે ક્યાં. મિત્રો જો આવી ઘૂસ હતી એટલે અમારી પતંગ કપાઈ ગઈ. તો આ દોરીને હવે મૂકીને બીજી નવી ફિરકી લેવા જઈએ આપણે. પછી જોયું જાય શું થાય. મિત્ર દોરી લઈ છે. ખેઈ લે, લઈ લે. ખે હા તો મિત્રો ઓલી ફિરકી હતી હારી નથી તો હવે બીજી ફિરકી લાવ્યા છે. તો હવે જોઈએ આપણે આપણું કપાય છે કે સામે વાળાનું. હા તો મિત્રો અમારી પાસે પતંગ પૂરી થઈ ગઈ એટલે અમારા મિત્ર પાસે એક પતંગ માંગે છે તો એ આપે છે. અમે જોલો રાઘવ છે એ પતંગ આપે છે આપણે. આવડી આ પતંગ આપે છે એમને. હા તો મિત્રો જો અમને આવડી આ પતંગ આપી છે તો હવે અમે અમારે ફિરકીથી ટ્રાય મારીએ આ પતંગ એની કેવી છે. તો બધા મિત્રો બ્લોકમાં બનાવી રહેજો. આપણે પતંગ સગાવીએ ચાલો Start. હા તો મિત્રો હવે આપણે પતંગ સગાવવાનું ચાલુ કરીએ ને આપણે જોઈએ કે આપણી ફિરકી કેવી છે.
પતંગ તો સારી છે સીવવાની, એમાં પણ સારી છે. હા તો મિત્રો તમે જોઉં તો હું કે ઉત્તરાયણના 2 દિવસો આગળ હોય એટલું નજારો છે આ બાજુ. પતંગો એટલી સગે છે અને પાછો કાલે રવિવાર છે એટલે કાલે બહુ સગીએ. તો આપણે કાલ પાછા આવીએ. હા તો મિત્રો આપણે સામે જવાનું હતું પણ આયા એક પતંગ એવો છે કે પેલા આપણે વિચારવું. આ તો ભાગે એવો છે, ફાટણી નોટ છે, ફાટણી નોટ. આમાં એક પતંગ નથી આવતો, એક ગાડી કાપવા જાય આપણે. આયા એક છે પણ એ આવતો નથી. હા તો મિત્રો અમારા કેમેરામેન નો ભાઈ મિહિરભાઈ પતંગ સગાવે છે. તમે જોવો ખાલી કેમ પતંગ સગાવે છે. હા તો મિત્રો અમારો એક મિત્ર છે ફોનેટ આવી ગયો છે. હવે આડી થઈ જાય આપણી પતંગને પેચ લગાડીએ છીએ. હા તો મિત્રો આપણે કેમ આવી તો આપણી પતંગ વહી ગઈ. તો હજી એક પતંગ છે એ પેલા સગાવી. હવે અમારું પોપટ થતું જાય છે કેમ કે પતંગ હાલે એક સેલી વધી છે, ખે નથી મારવાની. તમારી મારો ભેગો દોરો કરી લીધો છે. હા તો મિત્રો હવે આકાશ ખાલી થવા માંડ્યું છે. આયા જો એક પતંગ હતો એ વયો છે. કીના પાસે છે નકર આની લુકણીઓ કરે. ડાયરેક્ટ આ ધાબે પુષ્કલમાં ગયો. ये हमारी काइट है. તો આપણે પતંગ બહુ સગાવી. તો હવે અમારા કેમેરામેનને 1-2 પેચ કાપવા આપીએ. ઓપોનેન્ટ સામે છે, આપણી પતંગ આયા છે. ચલો તો જઈએ હવે. હા તો ગાઈસ જો હવે અમે પતંગ બધી છે હાથમાં. હવે જોઈએ કેટલા દિવસથી ચગાવેલી નથી. પતંગો હવે એકે ચગતી નથી, જોકે ઓછી થવા માંડી છે. તો એ રિસ્ક લઈએ. જ્યાં પતંગો ચગે છે ત્યાં નીચેથી લંગર આપે છે એટલે પતંગ લૂંટી લે છે. ટૂંકમાં કહેવાનો મિનિંગ એ. હા તો મિત્રો સામે જો એક પતંગ છે એને અમારા કેમેરામેન કાપવા જાય છે. ઉતારી લીધી જો ઉપર સગાવી. કેમેરામેન લઈ લો હાલો. ગાઈસ હવે જે તમે પતંગ જોતા હતા એ આવી નથી એને ઉતારી લીધો. તો પાછો સગાવી ટ્રાય કરીએ. તો ઈ નો આવે તો હવે આપણે આયા બયા જાય. આયા 2 પતંગ સગે છે. હા તો મિત્રો પાછો સગાવ્યો. તો હવે પાછા કેમેરામેન એનું કાપવા જાય છે. હવે જોયો જાય કોનો કપાય ને કોનો રે. હાલો ઓ કાપી નાખો ભાઈ કેમેરામેને. લડ્ડાને ઉલાડી નાખો. જો જાય પુષ્કલમાં કાપ્યો છે. ચલો ગાઈઝ અમે એક પતંગ તો કાપ્યો. હવે બીજો આવ્યો છે. આયા 2 પતંગ છે. હવે એક આરે 2 ના લે તો કઈ નક્કી નથી, પણ ગમે એકનો પેલા લઈ લે એક ફાઇનલ છે. આ પતંગ છે એ મારો છે. આમ ઝૂમ થોડોક વધારે ઝૂમ કરીએ તો અમારો પતંગ દેખાતો નથી એરકો. ગાઈઝ હવે મેં પતંગ આપી દીધો છે રાકેશભાઈને, જે ચેનલના હોસ્ટ છે એને. હવે પતંગ આપીએ. ચલો જઈએ હવે. અત્યારે લગભગ સૌથી ઉપર પતંગ અમારી છે. આયા એક પાહી આવે મિત્રો. એક આયા વાદળી પતંગ આવ્યો છે. આપણે એને ઉલાડીએ ડાયરેક્ટ ખે મારવાની છે.
આ જો મિત્રો એનું વાદળીનું ગયું. હજી એક અહીંયા સફેદ છે એનું કાપીએ આપણે હારે. હા તો મિત્રો જે એક નીચે પતંગ છે એનું આપણે એકવાર લઈ લઈએ, પછી આપણે જાય કે એની જાય કઈ નક્કી નથી. હવે લઈ લઈએ એની. હા તો મિત્રો એનો લઈ લીધો. જો જાય એનો મિત્ર એનો કપાઈ જશે. આપણે ઘેરમાં 5-6 પતંગ કાપી નાખી છે અત્યાર સુધીમાં. હજી એક ઉપર પતંગ છે એને કાપવાની છે. 2 પતંગ ઉપર છે. સામેથી પતંગ ચકતો હતો, ટાંકો છે ત્યાંથી. ઓલો ટાંકો છે નથી પતંગ ચકતો હતો એનો કાપી નાખ્યો. હા તો મિત્રો આપણે બહુ બધી પતંગો સગાવી, આપણી પતંગ કપાઈ ગઈ છે. તો હવે સુરત દાદા છે હાથમી ગયા છે. હા તો મિત્રો હવે પછી આપણે ફરી નેક્સ્ટ વિડીયોમાં મળશું. કાલ રવિવાર છે એટલે આપણે 4 કે 5 વાગે ધાબે ચડશું. તો બધા મિત્રોને ગુડ બાય.